દોસ્તો, જેમ કે આપણે સર્વે જાણીએ જ છીએ કે હિન્દુ ધર્મમાં યમરાજને મૃત્યુના દેવતા માનવામાં આવે છે, જે યમપુરીમાં નિવાસ કરે છે. એટલું જ નહીં, ગરુડ પુરાણમાં પણ બતાવવામાં આવેલ છે કે મૃત્યુ પછી આત્માને યમરાજના દૂત યમપુરીમાં લઈ જાય છે, જ્યાં તે આત્માના કર્મોના હિસાબથી સજા અથવા તો ઐશ્વર્ય પ્રદાન કરવામાં આવે છે. પરંતુ મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે યમરાજની તે સભા કેવી હોય છે, જ્યાં મૃત આત્માઓને તેમના કર્મોના હિસાબથી સજા સંભળાવવામાં આવે છે, જેનો વર્ણન ગરુડ પુરાણમાં કરવામાં આવેલ છે. ગરુડ પુરાણ મુજબ જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમના વાહન પક્ષીરાજ ગરુડજીને જીવન અને મૃત્યુનો સંપૂર્ણ રહસ્ય બતાવ્યો, ત્યારે ગરુડજીએ ભગવાનને પૂછ્યું કે હે સ્વામી, તમારા પવિત્ર વચનોથી મેં જીવન અને મૃત્યુનું રહસ્ય તો જાણી લીધું, પરંતુ કૃપા કરીને મને એ પણ વિસ્તારથી બતાવો કે યમરાજની તે સભા કેવી હોય છે, જ્યાં મનુષ્યો અને પૃથ્વીલોકના અન્ય પ્રાણીઓની આત્માને મૃત્યુ પછી લાવવામાં આવે છે અને ત્યારબાદ યમરાજની સભામાં કાર્યવાહી બાદ તેમના કર્મો અનુસાર તે આત્માને સજા આપવામાં આવે છે. ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પક્ષીરાજ ગરુડને કહ્યું કે હે પક્ષી શ્રેષ્ઠ, જેમ કે મેં તમને બતાવેલ કે યમરાજ, જેમને ધર્મરાજ પણ કહેવામાં આવે છે, અને તેઓ યમપુરીમાં નિવાસ કરે છે. યમરાજનો આ લોક 86,000 યોજન એટલે કે લગભગ 12 લાખ કિલોમીટરમાં ફેલાયેલ છે. યમપુરીમાં યમરાજ જે રાજમહેલમાં નિવાસ કરે છે તેને કાલિત્રીના નામથી ઓળખવામાં આવે છે. યમરાજના આ ભવનનું નિર્માણ દેવશિલ્પી ભગવાન વિશ્વકર્મા દ્વારા કરવામાં આવેલ છે. અહીં યમરાજની સભા ભરાય છે, જેમાં આવવાવાળી આત્માઓને તેમના કર્મોના આધારે ન્યાય મળે છે. આ રાજમહેલમાં યમરાજ જે સિંહાસન પર બેસે છે તે સિંહાસનને વિચાર ભૂ કહેવામાં આવે છે. યમરાજનો આ મહેલ ચારે બાજુ છે. દેવશિલ્પી ભગવાન વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવેલ આ મહેલ 1,000 યોજનમાં ફેલાયેલ છે. જોવામાં આ મહેલ ચમકતી વીજળી અને સૂર્યના તેજસ્વી સ્વરૂપના સમાન જ્યોતિર્માન છે. આ યમપુરીમાં ધર્મરાજનો જે ભવન છે તે સ્વર્ણના સમાન છે. 500 યોજન ઊંચો અને 1000 સ્તંભવાળા યમરાજનો આ ભવન કેટલાય રત્નો દ્વારા સુશોભિત છે. સેંકડો ધ્વજ આ રાજમહેલની શોભામાં વધારો કરે છે. સેંકડો ઘંટની ધ્વનિ આ ભવનમાં હંમેશા ગુંજતી રહે છે. અહીં શીતળ મંદ પવન વહે છે અને જેની વચ્ચે અનેક પ્રકારના ઉત્સવ અને વ્યાખ્યાન થતા રહે છે. ધર્મરાજનો આ લોક અભેદ માનવામાં આવે છે. આ લોક એટલો સુરક્ષિત છે કે અહીં અસુર તો શું, દેવતા પણ યમરાજની મરજી વિના પ્રવેશ નથી કરી શકતા. યમરાજની સેવામાં રહેલ દૂતોને યમદૂત કહેવામાં આવે છે. યમલોકના દ્વારપાલને ધર્મધ્વજ કહેવાય છે. અહીં મહાંડ અને કાલપુરુષ નામના 2 મુખ્ય રક્ષક છે. સાથે જ 4 આંખોવાળા 2 કૂતરા યમલોકની ચોકી કરે છે. યમલોકમાં મૃત આત્માઓના પ્રવેશ માટે 4 દ્વાર બનાવવામાં આવેલ છે. મૃત્યુ પછી આત્માને યમદૂત મૃતકના કર્મો મુજબ ઉચિત દ્વારથી પ્રવેશ કરાવે છે. સાત્વિક વિચારોવાળા, માતા પિતા ગુરુજનોનો આદર કરવાવાળા અને સત્યવાદી લોકોને પૂર્વ દરવાજામાંથી પ્રવેશ આપવામાં આવે છે, અને સાધુ સંતોને ઉત્તરના દ્વારથી પ્રવેશ મળે છે, અને દાન પુણ્ય કરવાવાળા વ્યક્તિઓને પશ્ચિમ દ્વારમાંથી પ્રવેશ મળે છે, જ્યારે દક્ષિણ દ્વારમાંથી પાપીઓને પ્રવેશ મળે છે. ઉત્તર દ્વારમાંથી જે પણ આત્મા યમલોકમાં પ્રવેશ કરે છે તેને કોઈ પણ પ્રકારની કાર્યવાહીનો સામનો કરવો પડતો નથી. એટલે કે આ દ્વારથી પ્રવેશનો અર્થ એ છે
કે એ આત્માને સીધો જ સ્વર્ગમાં સ્થાન મળી જાય છે. એટલું જ નહીં, આ દ્વારથી પ્રવેશ કરવાવાળાનો સ્વાગત ખુદ અપ્સરાઓ કરે છે. આ ઉપરાંત યમલોકના મધ્ય ભાગમાં યમરાજના સહાયક ચિત્રગુપ્તનો ભવન આવેલ છે, જેનો વિસ્તાર 25 યોજન છે. તેની ઊંચાઈ 10 યોજન છે. ચિત્રગુપ્તનો આ ભવન લોખંડના સળિયા દ્વારા ચારે તરફથી ઘેરાયેલ છે. આમાં આવવા જવા માટે સેંકડો ગલીઓ અને સેંકડો ધજાઓથી સુશોભિત છે. સેંકડો દીપક આ ભવનમાં પ્રજ્વલિત રહે છે. એટલું જ નહીં, ચિત્રગુપ્તના આ ભવનને સુંદર રીતે સજાવવામાં આવેલ છે. આ ભવનમાં મુક્તા મણિઓથી નિર્મિત એક દિવ્ય આસન છે, જેના પર બેસીને ચિત્રગુપ્ત મનુષ્ય અથવા અન્ય પ્રાણીઓની આયુ ગણિત કરે છે. સાથે જ કોઈ પ્રાણી જે કર્મ કરે છે તે બધું જ ચિત્રગુપ્ત લખે છે. ચિત્રગુપ્ત સિવાય યમરાજની સભામાં કેટલાય ચંદ્રવંશી અને સૂર્યવંશી રાજા હોય છે, જેઓ સલાહકારની ભૂમિકા નિભાવે છે. તેઓની સલાહ પર જ યમરાજ સજા ફરમાવે છે અને મૃત્યુ પછી જ્યારે મૃત આત્માને યમલોકમાં લઈ જવામાં આવે છે, તો પૃથ્વીલોકની જેમ અહીં પણ સભાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ અહીં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં નથી આવતું. મૃત આત્માનો યમરાજની સભામાં પહોંચતા જ ચિત્રગુપ્ત એક એક કરીને તેના કર્મોને વાંચીને સભામાં સંભળાવે છે અને ત્યારબાદ યમરાજ તેમના સભ્યોની સાથે સલાહ સૂચન કરીને ત્યારબાદ આત્માને દંડ ફરમાવવામાં આવે છે. જેના પછી આત્માને દંડ ભોગવવા માટે નર્કમાં મોકલી દેવામાં આવે છે અને કોઈ આત્મા પોતાના જીવનકાળમાં પાપથી વધારે પુણ્ય કર્મ કર્યા હોય તો સ્વયં યમરાજ સ્વર્ગલોકના પ્રવેશ દ્વાર સુધી છોડવા માટે આવે છે. પરંતુ મિત્રો, આપને એ પણ જણાવી દઈએ કે મૃત્યુ પછી જ્યારે આત્માને યમલોક લઈ જવામાં આવે છે, તો તેમને કર્મોના હિસાબથી માર્ગમાં જ કેટલીય પ્રકારની યાતનાઓ ભોગવવી પડે છે. કેમ કે એવું માનવામાં આવે છે કે મૃત્યુલોકથી યમલોક સુધીનો માર્ગ બહુ જ દુર્ગમ છે. આ માર્ગમાં હંમેશા અગ્નિ જલતી રહે છે અને જ્યારે કોઈ પાપી આત્મા આ માર્ગ પરથી પસાર થાય છે તો તેના પગ બળે છે, જેના કારણે તેના પગમાં ફોડા પડી જાય છે, જે ખૂબ જ પીડાદાયક હોય છે. જ્યારે પુણ્યાત્માને આ માર્ગ શીતળતા પ્રદાન કરે છે. આ માર્ગમાં પાપી આત્મા માટે વૃક્ષોનો કોઈ જ છાંયડો નથી કે જ્યાં તે વિશ્રામ કરી શકે. એટલું જ નહીં, પાપી આત્મા માટે આ માર્ગમાં અન્નની પણ વ્યવસ્થા નથી કે જેનાથી તે પોતાના પ્રાણોની રક્ષા કરી શકે. આ માર્ગમાં પાણી હોવા છતાં પણ પાપી આત્માને પાણી દેખાઈ દેતો નથી, જેનાથી તે પાપી આત્મા તેની તરસ છુપાવી શકે. જ્યારે પુણ્ય આત્માને આ માર્ગમાં બધું જ મળે છે, જે તેમણે જીવતા હતા ત્યારે દાન કર્યું હતું. એટલા માટે જ હિન્દુ ધર્મમાં કહેવામાં આવે છે કે મનુષ્યએ જીવનમાં દાન પુણ્ય કરવા જોઈએ, જેથી મૃત્યુ બાદ કોઈ પણ પ્રકારની તકલીફોનો સામનો ન કરવો પડે. કેમ કે મૃત્યુ બાદ મનુષ્યની સાથે તે જ જાય છે જે તેણે પોતાના જીવનકાળ દરમિયાન પાપ કે પુણ્ય કમાવ્યા હોય. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઈક કરવાની સાથે શેર જરૂરથી કરજો. ધન્યવાદ.